તો જય માતાજી મિત્રો, આજે રવિવાર હ અને આપણું નાસ્તા સેન્ટર રવિવારે બંધ હોય. 8 વાગ્યા અને નહીં ધોઈ અને નાસ્તો કરવા બેઠા. પૌવા નાસ્તામાં બનાવ્યા. તમે પણ ચાલો નાસ્તો કરવો હોય તો મિત્રો. ગોવાજી આવી ગયા હા. ગોવાજીને ઘરે ગામમાં થોડું ઓછું ફાવે છે. રોજ વાયકણ હોય નોકરી ઉપર, આપણે નોકરી ઉપર એટલે ઘેર ઓછું ફાવે એટલે રવિવારે આવતા રહી વાયકણ. તો આજે નંદાસણ જવાનું હોય, થોડું ઘરનું કામ હોય રવિવારે કરી દઈએ છીએ. પોપ્યુલેશન બજાર બંધ હોય રવિવારનું, પણ નંદાસણ ખુલ્લું હોય. તો જે કોઈ કામ હોય, કોઈ લાવવાનું હોય તો નંદાસણથી રવિવારે લાવી દઈએ છીએ. પછી ટાઈમ મળે નહીં મિત્રો. તો ગોવાજીએ નાસ્તો કરી લીધો. થોડી સ્ટાઇલો લાવ્યા કાલ રાતે, તો પછી સ્ટાઇલો થોડી ઉતારવાની બાકી છે. ગાડીમાં જ પડી છે તો સ્ટાઇલો ઉતારી દઈએ મિત્રો. અને પછી જઈએ નંદાસણ. થોડા પાઇપો ને એવું જોઈન્ટ લાવવાનું હોય. પાણી માટે વોચ બનાવ્યો હોય ને એમાં સ્ટાઇલો મારવાની છે અને કનેક્શન જોડવાનું હોય. તો પછી બન્યા રહેજો આપણા બ્લોકમાં મિત્રો. હા, મુકેશજીના મહેમાન રોમ રોમ. હા, રોમ રોમ મેમ. એકદમ શરમાય આગળ. કાલ બહાર જવાનું. હા, ખુશ થઈ ગયા મહેમાન, ખુશ થઈ ગયા. રંગા ખુશ હુઆ. હવે દંતારી ફેવરમ કરો ઘરેથી. દંતાળી ફેવરો. ચલો હેડો, મુકેશજીને કહી દો. બધી કે ચોટલી બનાવી નારિયેળ જેવી ચોટલી. ચેતનભાઈ ભૂલ થઈ ગયો, કેમેરો બંધ હતો. હા બોલો, ફરીથી બોલો. ચેતનભાઈ કહી દો હેડો. ગુડ મોર્નિંગ કહી દો. ચેતનભાઈ ગુડ મોર્નિંગ. હા, ચેતનભાઈ દેસાઈ, જેમનો ફોન આવ્યો હતો કાલ, તમારો સંભાળતા હતા બરોબર. તો ચેતનભાઈ કીધું કાયમ મને સંભાળતા રહેજો, અમારો વિડીયો જોતા રહેજો. હા, તમારો દિવસ શુભ જાય. અમારો દિવસ તમારો દિવસ શુભ જાય. ચેતનભાઈ પોલકો અમારા જોઈ જ રહી. ભૂલકો. હા, કેમેરો ભાડીની ચેડી ફરવા વાળા ભૂલકો આરે. તો ગોવાજીએ ચેતનભાઈ તમારી વાત કરી દીધી. ગોવાજીને તો ફોન આવ્યો હતો ચેતનભાઈનો કેનેડાથી. તો તમને સંભાળતા હતા એવી વાત કરી દીધી છે. તો સ્ટાઇલો આપણે ઉતારી દીધી મિત્રો. અને સ્ટાઇલો ઉતારી હવે જવાનું નંદાસણ. આવું આની અંદર સ્ટાઇલો લગાવવાની છે. સ્ટાઇલો લગાવવાની એટલે ઓની પાઇપો લાવવાની છે, ચકલી લાવવાની. ગોવાજી એકની પાઇપનો કોપ તમે લખ્યો આમાં, તમને ફાવશે? પાઇપનો કોપ લ્યો, એ આ કોરા પત્તા ઉપર લખો. એકની પાઇપનો કોપ. એક હા, નંગ એક કોપ લખો એકની પાઇપનો. બરોબર. એક ચકલી, અડધાની ચકલી. આ અડધાની પાઇપ હશે ને, તમે આવીને જોઈ લો. કોપ પછી આ અડધાની ચકલી છે, જોઈ લો. આ બેની ચોહી હોય યાર. આ એકની પાઇપ, આ એમાં અડધાની વેલ્ડિંગ મારી વસ્તુ સમજે. એટલે અડધાની પાઇપની ચકલી જુઓ ને. હા, અડધાની પાઇપની ચકલી. તો આપણે એક આરી ફોટો લઈ લઈએ. પછી વહી કનેક્શન પાઇપ પડી આપણે. ઓનો વોક્યો કેટલો લખવાનો ખબર જ હોય. આર્ય પાઇપનું વોક્યો 3 વોક્યો લખવાનો કીધો. ગોવાજી એવું લખ્યું આમ બતાવજો. ઓકે તો પણ ખાડો આવ્યો કમ્પ્લીટ ફોલ્ટ. તો ગોવાજીએ ચોકીઓ લખ્યો હતો. ચોકીઓ એ તો એ ભાલ લેવું એડો. હવે પેલું જોઈન્ટ તો પછીનું વાત એ પછી લગાવીશું આપણે. બસ એટલું વસ્તુ લાવવાનું છે. ના, ઉપર એ તો પોકાળવાનું, પણ પેલો ભાઈ કારીગર આવે ને એટલે એ કે લાવીશું. એ પછી એ વાત સાચી, એવું જ કરવાનું. એટલે બતાવી દઉં અમત તને. તો અમારા હારે તો ગાઈઝ તમે જોઈ શકો છો અમારા ઘેરથી મિત્રો. હું જે ધંધો કરું, હું કહું ને કે મારા વધારે પૈસાની જરૂર નહીં મિત્રો. તો જે ધંધો કરું એ રોજના પૈસા ભેગા કરું. અને અઠવાડિયે તો 15 દિવસે હું આપણો માલ સામાન બધો નાસ્તા સેન્ટરનો લાવું, ઘરનું બધું ભેગું લાવું. એટલે એક મિત્ર કહેતા હતા કે કેટલો હિસાબ થાય છે મટીરિયલનો. તો એવી ગણતરી મેં હજુ મારી નહીં. તો માલ સામાન હું જે લાવું એ વખત મને અંદાજો નીકળે તો હું પછી જણાય તમને મિત્રો કે કેટલાનું મટીરિયલ થાય. નાસ્તા સેન્ટરે રોજ વધારે ઓછો વેપાર થાય એટલે ગણતરી હાલ નહીં બેસતી. થોડું જૂનો વેપાર થાય એમ ગણતરી બેસે એટલે હું તમને કહીએ કે અત્યારે હું આશરે કહી અને અંદાજો મારીને તમને ખોટું ના જણાવી શકું મિત્રો.
એટલા માટે હું તમને હાલ કશું હિસાબનું કહી નહીં શકતો મિત્રો. આ મિત્રો હું તમને પછી આપે જેમ જેમ નાસ્તા સેન્ટર ચાલે એટલે મને હિસાબની ખબર પડશે એટલે હું તમને જણાવતો રહે મિત્રો. આપણા વિડીયો જોતા રહેજો. તો હું જે તમને વાત કરું કે હું ધંધો કરું તો આજે 7 દિવસ થઈ ગયા આપણા નાસ્તા સેન્ટરના. તો હું રોજનો ધંધો ભેગો કરું. જે પૈસા વપરાય દૂધ લાવવાનું હોય એ બધું થોડો સામાન લાવવાનો હોય પૈસા વાપરું, બીજા પૈસા ભેગા કરું મિત્રો. રોજનો ધંધો તમને કહું એ હું ભેગો કરું. અને કોઈને છૂટા જોતા હોય તો આપું. એમાં મિત્રો આ 500ની નોટ આવે નતા આપણે નાસ્તા સેન્ટરે ખાસ 500ની નોટો તો આવતી નહીં. તે દારૂનો વેપાર કરતા હતા અને 500ની નોટો કાઢતા હતા. એટલે એમાંથી મિત્રો હું બચત કરું. તો મારા 2 છોકરો હોય મિત્રો એટલે એમના માટે હું બચત કરું. કઈ રીતના કરું એ તો પણ તમને બતાવી દઉં મિત્રો. હું આ તિજોરી છે આપણી મિત્રો. તિજોરીની અંદર 2 ગલ્લા લાવ્યું આવા. તો કાલ ઉઠીને કોઈના પહાણ હાથ લાંબો ના કરવો પડે. અને કરવું પડે તો 25 રૂપિયા માટે જ કરવું પડે, વધારે ના કરવું પડે. અવસર આવે, લગ્ન આવે, ભણાવવાનો હોય તો એટલા માટે હું આવા ગલ્લા લાવ્યો 2. અને નક્કી કર્યું મારા ઘેરથી એમ બેને કે દાડે રોજના 100 રૂપિયા એટલે રોજના 200. એક છોડીના 100 રૂપિયા, એક છોકરાના 100 રૂપિયા એમ કરીને રોજના 200 રૂપિયા ભેગા કરવાના. અને પછી 5 દિવસે અંદર નાખવાના. 100ની નોટ નહીં નાખવાની, 500ની નોટો જ નાખવાની. ભાગ્ય 100ની નોટો પછી ના હોય તો નાખી પણ દઈએ એવું નહીં મિત્રો. તો આ રે પાસો કરીને મારા છોકરાનું નામ બાબલાનું નામ પાસો હ મિત્રો. તો એના નીચે પાસો લખ્યું મેં. અને બેબીનું નામ ભવ્યા. તો ભવ્યા લખ્યું મિત્રો. જોઈ શકો પાસો અને ભવ્યા. તો આ રીતના 2 ગલ્લા મેં ભેગા કર્યા, 2 ગલ્લા લાવ્યો મિત્રો. અને રોજ 5 દિવસે આર્ય કામકાજ અમે છેલ્લા 12 મહિનાથી કરીએ છીએ. લગભગ 12 મહિના થઈ ગયા. એક 500 રૂપિયા સોડીના નામે અમે નાખીએ છીએ, છોકરીના નામે. બેંકની અંદર શિષ્યવૃત્તિ ભણે એ આવા જમા થાય પણ એ તો હું કોઈ દિવસ જોતો કોઈ નહીં અને ચેક કરતોય નહીં ને લાવતોય નહીં મિત્રો. આપણે મજૂરી કરી અને સેટિંગ કરતા રહીએ એ બધું. તો આમાં પાસવાના અંદર 500 રૂપિયા જમા કરી દીધા મિત્રો. 5 દિવસે કરી જ દેવાના 500 રૂપિયા. રોજના 100 રૂપિયા લખીને ગણતરી રાખવાની. તો એ પાસોનો અત્યારે 11 વર્ષ થયો મિત્રો. તો એનો લગ્નના ટાઈમે જે પૈસા ભેગા થાય એ બધા એના પાછળ વાપરવાના. અને આ જે દીકરીના જે છોકરીના અમારી ભેગા કરું એ એના માટે જે પૈસા ભેગા થાય એના પાછળ આપણે વાપરીશું. અને બધું એને જે જોવે એ લઈ આપશું. અને વધે તો એને આપી દઈશું. અને ખૂટે તો ઉમેરી અને બધું પેલું એ કરીશું. તો મારા છોકરીનો તો હજુ 7 વર્ષ જેવું થયું મિત્રો. એટલે એને આવા ગલ્લા વધારે ભરાશે કારણ કે એને હજુ બહુ ટાઈમ પહેણાવવાનો બહુ ટાઈમ અને હજુ ભણાવવાનો ટાઈમ એટલે આ એના 500 રૂપિયા મૂકી દીધા. તો મારો કહેવાનો મતલબ એ હતો તમે પણ મિત્રો આ રીતના થોડી બચત. લગ્ન થઈ ગયો હોય એ મિત્રોની વાત કરું તો લગ્ન થઈ ગયો હોય તો તમે બચત કરતા રહેજો. તો તમારી આવનારો છોકરો હોય એમના માટે છોકરો આવો પછી ચાલુ કરો તો વાંધો નહીં. બહુ નહીં તો 100 રૂપિયા 50 રૂપિયા જે મળે એ ભેગું કરો. તો જ્યારે લગ્ન કરવાનું થાય તો તકલીફ આપણને ના પડે. હું મારા પરિવારમાં હું નોખો રહું મિત્રો. જ્યારનો લગ્ન કર્યો ત્યારથી હું નોખો રહું. મારા મમ્મી પપ્પાને કોઈ દુઃખ નહીં મિત્રો. એ પણ અલગ રહી મારા મમ્મી પપ્પા અને હું અલગ રહું. એકબીજાને કોઈ જોતું હોય એવું હોય તો આપીએ એવું કશું નહીં. ભેગા જેવું જ છે પણ અલગ ખાવાનું બધું વ્યવહાર બધું અલગ મિત્રો. હા બચત કરતા રહેજો મિત્રો આ રીતના. તો તમને પાછળ જતાં આ જે અત્યારે બચત કરેલી રહી એ પાછળ જતાં દેખાશે. એ પણ હું તમને બતાવતો રહે. સહેલું ને સસ્તું પડશે એ દિવસે કાઠું નહીં પડે. જો અવસર આવશે કોઈ તકલીફ હોય તો એમના બસ ગલ્લા તોડવાના રહેશે. એ તો આપણા ઘરે આપણે કોઈ ટેન્શન જેવું નહીં. જે પૈસા નીકળશે એ તમને બતાવે. અને જે ચારની બચત કરવું આ લગભગ 2025 ચાલે. 25ની પહેલા મહિનાથી જ લગભગ ચાલુ કરેલું હોય. એટલે મારા ઘેરથી વિડીયો ઉતારા એટલે હું પૂછી જ લઉં. ચાલ આપણે 2025 પહેલા મહિનાથી સુસ્તી બોલ ને. ઓહો 2025માં મારા બહેરાનો બહુ સાથ મિત્રો. એ કે હું કરું અને હું કહું એ કરે. એટલે અમે બે ભેગા થઈને બધું કરીએ તો છોકરોને તકલીફ ના પડે અને આપણને તકલીફ ના પડે. એટલા માટે આ બચત કરીએ તો
કોઈ નવા છોકરા હોય અને મારા આ બધું બતાવવાનો મતલબ એ છે કે તમે આ રીતના કરતા રહેજો. એમની ખાલી વિડીયો ઉતારીને અપલોડ કરી દેવાનો એવી આશા નહીં. હું સારું બતાવું તમને ને બધું પેલું એ કરું એવો શોખ મને નહીં મિત્રો. કોક શીખવા મળે એ માટે કહું તમને. તો આવી બચત કરેલી હશે તો તમારા છોકરાઓને તમારે કોઈ દિવસ તકલીફ નહીં પડે મિત્રો. તો પહેલાંથી અમે ગલ્લાનું તો હાયર કરીએ જ છીએ, પણ આ તમને એક બતાવી દીધું. હવે આ જાણે ગલ્લા ભેગા કરીશું, ભરાઈ જશે એટલે બીજા લાવીશું એ પણ તમને બતાવતો રહે મિત્રો. અને આ ભેગા થશે એટલે તોડવાના નહીં. તોડવાના તો તાણ જ છે કે જાણે જો મોદી સાહેબ નોણું બંધ કરશે તો તોડી નાખશું, બાકી તોડવાના નહીં. જ્યાં લગ્ન કરવાનો થશે ગમે એવી કષ્ટી આવશે પણ એ ગલ્લોને અડવાનું નહીં મિત્રો. ત્યારે એમનું લગ્ન કરવાનો થશે એ ટાઈમે જ ખોલવાના હોય. એ પહેલાં એવી ગણતરી ભેગા કરીએ એટલે 7-8 વર્ષ છોકરાનો અને સોળીનો 10-15 વર્ષ 10-11 વર્ષ 18 વર્ષની સોળી થાય એટલે તોડવાના અને છોકરો 18 વર્ષનો થઈ જાય એટલે તોડવાના. તો આરી આપણી એક સલાહ હતી મિત્રો. તમે લ્યો તો સારું. જે પરણેલા હોય એમની વાત કરું અને જે કરતા હોય એમને તો કોઈ વધો નહીં મિત્રો. તો હવે જઈએ આપણે નંદાસણ ગોવાજીને બે અને થોડું સામાન લાવવાનું એ લાવી દઈએ રવિવારે. બીજું ઘરનું કોઈ લેવાનું હોય તો ઘરનોને પૂછી લઈએ. અને ઘરનોને થોડો વિડીયો તો લીધો પણ એ ના પાડી કે હું નહીં લઉં તાણે અમારે હું નહીં લઉં તાણે મને લેજો, હું હારી લાગું ને કે એમ કહેતા હતા. જો મેં એનું કહેવાનું તમને ચાલુ કર્યું ને મારા ઘરનાનું, મારા ઘેરથીનું તમને કહેવાનું ચાલુ કર્યું એટલે ફોન રેકોર્ડિંગ બંધ કરી અને ફોન આલીને જતી રહીએ. તો એને પણ બતાવે હવે મેકઅપ કરી દેજે તું અને મેકઅપ કરી રહેજે. હું આવું એટલે આજ તને બતાવી જ દેવાની બરોબર. આ તને ફાઇનલ કહું તાર જેટલા મેકઅપ હોય કો તો બેનપણીઓનો ડબલો પાવડરનો મગાવીને ગહો હોય દઈ દેજે અને તૈયાર રહેજે. નહીં ધોઈને તારી કહી દઉં કારણ કે એવી ને એવી બતાવી દે. તો ગોવાજી ડ્રાઈવરમાં બેસી ગયા મિત્રો. કોઈ કહી દો દોસ્તી કહી દે. કોઈ જાતનું ફોલ્ટ વપરામ નહીં આવે, તકરાર વપરામ નહીં આવે. નહીં ધોઈને રજે આજ બતાવી દેવાની વિવર્સન સન્ડે કી રજા હે અને બતાવી દેવાની વિવર્સન ગાઈઝોન બધી માંગ આવી ફૂલ માંગ ફૂલ આવી કે વ્યવસ્થિત. તમારો પરિવાર બતાવો અને કીધું કે પાવડર ગહી દે. ફૂલ આપવાનું પાવડર ફેરવલી ગહી દે કીધું હેલો કમ્પ્લીટ ઓકે થતા આઈબ્રો કરાય ઓકે. તો વાઇબ્રો કરવાનો તો કરી દે અને આજ બતાવવાની જ છે ફાઇનલ. આખું ફેમિલી કુટુંબ બતાવવાનું. કુટુંબ બતાવવું આખું કુટુંબ બતાવી દેવું. આખું કુટુંબ ફેમિલી એટલું નહીં. હા ભાઈબંધ બધા રાજી થઈ જાય મિત્રો. તો હેળો ગોવાજી બેસી જાઓ ચલાવી લ્યો. આગળ હાઈવે પર આગળ હાઈવે ઉપર ખોલો આગળ હાઈવે ઉપર આલું. હા ખાડામાં નહીં ફાવતી છે તો ખાડામાં ગોવાજી નહીં ફાવતી. હાઈવે ને હાઈવે ઉપર ચલાવશી ગોવાજી. તો મિત્રો હવે ગાડી લઈને જઈએ એટલે ગાડી ચલાવવાની હોય એટલે વિડીયો થોડું ઓછું ફાવવા ઉતારતા એટલે આગળ જઈ અને વિડીયો બનાવું મિત્રો. જઈએ નંદાસણ. ઓકે ગોવાજી નંદાસણ. હા ઓકે. આજે રવિવારની નાસ્તાની રજા છે, નાસ્તા સેન્ટરની ઘરે થોડી સાફ સફાઈ કરી દીધી. ચાલો નંદાસણ. બહુ ધૂળ ના જોવામાં એ માટે ગોવાજીએ નાસ્તા સેન્ટરે થોડું કાબુ ફેરવી દીધું રવિવારનું. કાલ પાછું થોડું વધારે ધૂળ થાય એના કરતાં અત્યારે મારી દીધેલું સારું. તો હવે જઈએ નંદાસણ બાજુ મિત્રો. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં મિત્રો. તો નંદાસણ આવી ગયા છીએ અને ચકલીને એવું લઈ લઈએ, વાલ ને એવું જોઈ શકો. હાર્ડવેર આટલી બધી વીઆઈપી નહીં જોતી આપણે. બાર બહુ ગહારો બહુ ઇસ્તેમાલ થવાનો યાર. આમ તો સારી શું કિંમત થવાની? 380 એ કઈ દે હાડા ચેવી લીધી? એકદમ દેશી ચકલી લીધી છે ભાઈ, એકદમ દેશી જૂના જમાનાની. ઓકે 50 વર્ષ જૂનું મોડલ છે વાનું. 50 એકદમ જૂનું મોડલ લીધું અને આખી જિંદગી ચાલે એવું. આ પેઢી એક પેઢીની હારી જાય એવું જૂનું મોડલ. ફક્ત 80 રૂપિયા. અને પેલી વીઆઈપીના કેટલા કીધા હતા? 380 સ્ટીલની પણ એ એવી નથી લેવાય. કેટલા વધારે? 300 રૂપિયા વધારે. 380 ના એકલા 80 ભાઈ લોખંડની મજબૂત પાટ. તો હવે જઈશું મિત્રો ઘર બાજુ. હવે ખાલી છાશ ને ઘી લેવાનું એ લઈ લઈએ
મહેમાન આવ્યા ઘરે એટલા માટે લેવાનું હતું, લઈ અને નીકળીએ મિત્રો. આજે બપોરે જમવામાં રવિવાર છે, ખીરો છે. ખીરો કે શીરો? શીરો. શીરો. આજ તો ગોવાજી મજા આવી જાય ને. શીરો ખીરો ચોપર શીરો. ના ચોપર નહીં ખાવાનું, ડોક્ટરે ના પાડી. દવા વાળા દવા વાળા બે મેડિકલ ઓક્સિજન ઉપર મેડિકલ ઓક્સિજન ઉપર. ચલો તમે જઈશું ગરબા. હા, ગરબાજી નીકળી. મિત્રો નંદાસર નો પુલ નેચો ઉતર્યા છીએ, મહેસાણામાં વળે છે. કાકડી બજાર ચાલુ થઈ છે અહીંથી. કાકડી ફ્રેશ કાકડી, ફ્રેશ કાકડી નંદાસર ની એકદમ મુલાયમ, પ્રખ્યાત ભાઈ, પ્રખ્યાત. તો મસાલાથી ભરપૂર, મસાલાથી ભરપૂર છે ભાઈ આ કાકડી. મારા ઘેરથી આવ્યા, હવે નોકરીથી છૂટ્યા. બતાવો લે એ શર્મિલી, આ અમારા મોરવાઈ, અમારા હાડી છે. 12 વાગે હવે નોકરીથી આવ્યા, 12 વાગે થોડી કે રોધવાનું. હા, બંધ કર્યું. આ બધા બંધ કર્યું. અરે બંધ કર્યું. અરે બંધ. હા, રોધવાનું પણ વાયા તો ખરા. ના બનાવું વિડીયો વાયો. વાયો શાક તો લઈએ. દઈએ. કીધે હા પગાર દેવો ઉપાડ ઉપાડ. ચોકન કોઈ નહીં લાવી, ભાગી દીધો. 100 રૂપિયા 100 રૂપિયા મૂઘા પડી જાય. કેમ વાતો કરો? વાતો કર ને. આ મારા બધા ગાય જો અમારા ગોવાજી કે ઘેરથી બતાવો તમારો. આ બતાવે કોજી બતા સારો ના તો ના ધોઈ સોસ રાખો. નહીં ધોઈને બતા. આ તો આવતી વખત મેકઅપ કરીને બતાવી ગઈ, બરોબર? મેકઅપ કરેલું બતાવું ને. આ તો પાવડર ને એવું આજુબાજુ જોઈ લેવાનું હોય લઈ લેજો. નિરમા ના ચાલે. કયો પાવડર? નિરમા. એ નિરમા ચાલશે. નિરમા પાવડર આર્ય બતાવી દો, બરોબર મિત્રો? તો ગાઈ તમે નિહાળી રહ્યા છો એ બી ગુજરાત ચેનલ ઉપર અમારા ગોવાજીના ઘેરથી અમારા મોરવાઈ નવું એક પાત્ર નવું પાત્ર ભજાવા આવ્યા અત્યારે. હા, બરોબર. લંચમાં આવ્યા 12 વાગે. રવિવારે અમે ત્યાં ફરવા નીકળ્યા હતા, ત્યાં ચીડી ચીડી ગોતવા ફરી નહીં ને ગોવાજી? હા, અમારા મોમાં આવ્યા હતા અમારે ખબર કાઢવા. હા, આ ચોણસ મારા અમારા મોમાં હી લ્યો રોમ રોમ કરો. આ અમારા મોમાં હી ચોણસ મારા મારે ખબર કાઢવા પિસ્તલ આવ્યા હી ચોણસ માં હી. કેવું કેવું મજા આવે મોમાં? ખાધું ને હવે કઈ જવું રહેવું નહીં. સાચું આમ કરે સાચું રહેવું નહીં. રહેવું નહીં. રેમ અત્યારે નહીં રહું, ખાવા હોજ નથી. હા, હેડો તો મિત્રો તમે બોલજો. તો મિત્રો હવે અમારા ધંધા દુકાન પર આવ્યા ગયા, નવડા બેઠા હતા. રવિવાર હતો આજે, એ હવે ચા પાણી કરીને ચાલો આપણે દુકાન ટાઈમ પાસ કરીએ. આજ રવિવાર હે મિત્રો, અને રવિવારનો ખરેખર જોવા જઈએ તો રજા રાખીએ છીએ, પણ ચોક બહાર જવું હોય તો છોકરાને રજા હોય એટલે રવિવારે એક દિવસ ભેગું જઈએ કાંઈ એટલા માટે રાખીએ. અને થાક્યા હોય થોડા એટલે આરામ કરવા માટે, પણ ટાઈમ જતો નહીં મિત્રો રવિવારનો. એના કરતાં નાસ્તા સેન્ટર આમ તો ખુલ્લું રાખીએ તો સારું કેવું. પણ હવે એવું નક્કી કર્યું આજે સવારના ફરીએ. અત્યારે ટાઈમ થયો 3:30 વાગ્યા અને પાછા આપણા નાસ્તા સેન્ટરે આવીને 2 જણા બેઠા છીએ. બધે ફરીને આવ્યા. એકવાર નંદાસણ જઈને આવ્યા, બીજી વાર નંદાસણ પેલું પોપને ચકલીને એવું લાવવાનું હતું તે લાવ્યા, પણ બદલાવાનું થશે થોડું મોટું હોય સાઈઝમાં, તો ફરીથી નંદાસણ હેડે આવીએ. કોક કરીને ટાઈમ કાઢવો પડશે. ધંધો રવિવારનો બંધ રાખીએ એટલે ટાઈમ જતો નહીં. હે ગોવાજી? સાચી વાત છે ચેતનભાઈ. આ તાન આમ તો ધંધો ચાલુ હોય તો ધંધો ચાલુ ટાઈમ નતું હવાળ કામ કરતા જઈએ, આ કરીએ પેલું કરીએ, ટાઈમ જાય. અને તમે બધા મિત્રો આવો, ગ્રાહકો આવો એટલે હું વાતો કરે એમ ટાઈમ જતો રહે. મસ્ત ટાઈમ જાય, બધા આવે તો વાતો કરવાની મજા આવે અને ટાઈમે જતો રહે ને ધંધોય થઈ જાય. ધંધો ઓછો થાય એનો વાંધો નહીં, ધંધા પણ ધંધા ઉપર રહેવાની મજા આવે. હવે ધંધાની કોઈ એવી પેલું એ નહીં, કોક દાડો 500 થાય તો મનમાં એવું નહીં થતું કે પેલું એ, પણ ટાઈમ સારો જાય, શરીરને કસરત સારી મળી રહે. શું કેવું ગોવાજી? સાચી વાત છે કેતનભાઈ, કહેવા સાચી છે. ધંધો કદી કેતનભાઈ દેસાઈ આપણા નવસારીના અહીં, અને તમને યાદ કરતા હતા. હા, બરાબર. કેતનભાઈ યાદ કરતા રહું કાયમ. રોજ અમારી ચેનલ જોઈ. હા, ચેનલમાં મને વિડીયો જોજો. રોજ ફરમાઈશ નોખી છે મારી. રોજ નોખી ફરમાઈશ ચાલશી ગોવાજી ચેતનભાઈ.
એમનો કાલ ફોન આવ્યો હતો, વાત થઈ હતી, પણ ગોવાજી હતા નહીં એટલે વાત ગોવાજી અંગાત નથી થઈ. તો નેક્સ્ટ ટાઈમ વાત કરશું ફોન ઉપર. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં મિત્રો. નેટ કરીને આજ રવિવારનો ટાઈમ કાઢવાની વાત હ. આવતા રવિવારે જેટલું હોય બેહવું હોય એટલે ટાઈમ જતો મિનિમમ આરામ કરશું એટલે કોક ને કોક મિત્રો આવે એટલે હું ટાઈમ પાસ થઈ જાય હોય. બે જણા અમે એકલા પડીએ એકબીજાને રોજ કેટલી વાતો નવી નવી લાવીએ. હા, રોજ એકલા પડીએ એટલે કેટલી વાતો કરીએ રોજના. આમ તો મિત્રો આવતા હોય, ગ્રાહક આવતા હોય એટલે એમના આગળ ટાઈમ મસ્ત બધાની. તો ચેતનભાઈ ખૂબ ખૂબ આભાર. ચેતનભાઈ ખૂબ આભાર. આભાર નહીં આભાર. અમારી ચેનલ જોતા રહેજો. ચેનલ વિડીયો જોતા રહેજો ગોવાજી. અમારા વિડીયો જોતા રહેજો, બરાબર? ભૂલ ના થાય. ભૂલ ના થાય. તો જય માતાજી મિત્રો, બન્યા રહેજો આપણા બ્લોગમાં. જીએ નંદાસન થોડું કોમ પતાવી અને આવીએ મિત્રો. ચલો, જય માતાજી ચેતનભાઈ. હા ચેતનભાઈ જે સહી. ચલો, કેતનભાઈ કેનેડા વાળા રે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ મિત્રો. એમને અમને અમારા વિડીયો જોયા અને અમને હોભળ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર કેતનભાઈ. તો આવી રીતના રોજ વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો ગુજરાતીના. અને ટાઈમ પાસ તમારે નવરા પડો એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. નવરાશ મળે એટલે જોવાનું, ખાસ ધ્યાન રાખવાનું. અને જે કાર્ય કરતા હોય પહેલાં કરી અને પછી આમાં ધ્યાન આલવાનું મિત્રો. તો જય માતાજી મિત્રો. આ કચરો બધો રહ્યો ને અમે આગળ ઠંડીનો મહિનો પૂરો મહિનો આવે એટલા માટે ભેગો કર્યો. કારણ કે પૂરો મહિનામાં એક જ છોટું તમે જોવા નહીં મળે. આટલા તો અડધો કિલોમીટર વેણી લાવીને તાપવું પડશે અમારે. હા, અમે તાપીશું ને બાજુ કંપની મેકેન એના કારીગરો સાહેબો બધા તાપીને જ હોય નહીં કરતી, તાપવાણી કરીને. હા, એટલા માટે આ હોય. કારણ આ બાજુ ભેગો કર્યો. આ બાજુમાં બધું ચોખ્ખું હોય, આ સાઈડમાં બધું ચોખ્ખું, આ સાઈડમાં બધું ચોખ્ખું હોય મિત્રો. અને આ બાજુ કચરો તમે જે કોમેન્ટ કરી એ કચરો જો એ આ થોડો કચરો એ આ રહ્યો ને એ ગોવાજી વાળીને જ આ બાજુ નાખી, એ હાથે કરીને નહીં પેલું એ કરતા. આ રહ્યો કચરો. તો આ બધો કચરો જોઈને ગોવાજીનું કામકાજ જોઈને નાખવામાં આવ્યો છે. આવે છે કારણ કે અમારે તાપવા થાય સવારે વહેલા આવીને ઠંડા પાણીમાં બધું સાફ સફાઈ કરવાનું હોય. ઠંડુ પાણી ગરમ પાણી તો લેતા નહીં અમે, એટલે તાપે જ પાણી વાહન સાફ કરીએ, એવું બધું કરીએ. કચરો બધો રહ્યો. હવે ઠંડી પડે એટલે મિત્રો ગોવાજી કહે કે તાપવા માટે રાખવાનું. પછી આટલામાં જોઈએ તાપવા માટે લાકડો કે કચરો કે કશું મળતું નહીં. એટલે બધા નોકરી આવે ને એ નોકરિયાતોને તાપવા થાય એટલા માટે કચરો મિત્રો આજુબાજુ બહુ આગત છે. આપણે જો પણ સંગ્રહ સાફ કામમાં આવે કોઈક દિવસ, કાયમ ના કોઈક દિવસ કામમાં આવે. આ મોદીજીનું સ્વચ્છ અભિયાન તમને ખબર હે ને, એનું પાલન કરતા નહીં તમે. મોદીજીનું સ્વચ્છ અભિયાન છે એનું પાલન કરીએ, પણ અમે વિચારીને કરીએ હલકા. કચરો તાપવા માટે રાખ્યો ગોવાજી, એ બધો સાફ થઈ જશે મિત્રો. આપણા આ જગ્યાએ બેઠક જે બાજુ હોય એ કણ કચરો નહીં મિત્રો. આ બાજુ હોય એ તો બહુ આખો પણ શું હોય તમને આ કેમેરાની અંદર એવું લાગે કે નજીક મિત્રો. આ બાજુ બધું ચોખ્ખું જોઈ શકો છો. આ બધું સાફ સફાઈ કરી દઈએ છીએ મિત્રો. આ બેઠક હોય એ સાફ સફાઈ જ રાખીએ મિત્રો, જોઈ શકો તમે. હોય ચોય નહીં તે તો આગળ કચરો જો સાઈડમાં જ કરીએ છીએ, એક સાઈડમાં જ રાખીએ કચરો મિત્રો. તો હવે મિત્રો જઈએ ઘર બાજુ. 6 વાગવા આવ્યા, 5:30. થોડું બેટર પીસવાનું હોય, ઢોસા માટે જ પીસી દઈએ. અને આજે સ્કૂલમાં સાહેબ આવ્યા મિત્રો. આખા પરિવારનો આધાર કાર્ડ બધો રહ્યો એની ડિટેલ ભરીને નાખવાની છે. તો માસ્ટર ઘરે આવ્યા, શિક્ષક તો સાહેબ આવ્યા. તો અમારે જે પ્રાથમિક શાળામાં સાહેબ છે એ સાહેબ બધું આપીને જાય. અને અમારા જીજાજી એક છે તે જીજાજી સ્કૂલમાં જ છીએ, એ શિક્ષક છીએ મારા જીજાજી. એટલે હીરા કે હું ભરી આલું તમને. કે હું કહું હારે તમે આવો, બેહો તમે ઘરે, અમે આવીએ. અને સાહેબ હવે આવ્યા તો સાહેબ ભરી આલે. તો હવે જઈએ ઘર બાજુ મિત્રો. અને ફરીથી મળીશું એક નવા બ્લોકમાં. કાલે મળીશું મિત્રો એક નવા બ્લોકમાં. તો જય માતાજી મિત્રો, ખુશ રહો. તો માસ્ટર આવી ગયા અમારા જીજાજી, અને ફોર્મ ભરવાનું એટલે હીરા શીખવાડશી. હીરા ભરીને જ જઈશી, લગભગ થોડું ભરાઈ દેવું એટલે ખબર ના પડે. પૂછી લીજે ને ભરીને જાઓ તો ભરિયાલ છીએ રે. આ બધા જૂના ફોટા રહ્યા એ બદલાઈ દેવાના મિત્રો. તો નવા ફોટા કોઈ લગાવી દેવાના. તો માસ્ટર કી આ તમારે જે સુધારો કરવો હોય આ વખત જ કરી દેજો, પછી
હેરાન થઈ જવા પાછળ ને. અને એમાં આપણો ફોટો હો તેરે નામનો જે વખત તેરે નામ પિક્ચર આવ્યું તારનો ફોટો હોય આપણો એટલે બદલાવાનો હોય જોડી બતાવો ગોવાજી. આ તેરે નામ ફોટો હો જોઈ શકો તેરે નામ હતા તાણ ગોવાજી. તો આ ફોટો આપણે બદલાઈ દઈશું મિત્રો. એકણ ફોટો લગાવી દેવાનો પાસપોર્ટ સાઇઝનો નવો ફોટો લગાવી દેવું હોય તો સાહેબ ભર દેશી લ્યો તા સાહેબ ફોટા લાવીએ મગાવી દઈએ બધાના બરોબર. તો આજનું કામ પૂરું મિત્રો. આજીને બતાવી દો મુકાજી કન્ફ્યુઝ થઈ ગયા લઈને બેઠા ડોક્યુમેન્ટ એ મુકાઈ જોજો. બોલો બે શબ્દ બોલો. ચેક કરું કઈ રીતે ફોર્મ ભરવાનું જોઈ એ પ્રમાણે ભરવાનું કરું. ગાઈસ તમે ભરી દેજો કારણ કે આમાં ને પાછું તમારું ચૂંટણી કાર્ડ મતદાન પેલું નહીં કરી શકો એના માટે આ માટે જ છે. મોદીએ બહાર પાડ્યું છે. ઓકે મોદી સાહેબ. ઓકે ઓકે મોદી સાહેબ. અરે તો અમારા ઘેરથી મને તેરે નામ હતો એટલે મોહી ગયો હતો. આ જુઓ તો આપણે ઘેરથી બતાવી દે પેલો બેઠો અમારે ઘેરથી જો ના પાડી કે નહીં બતાવવાનો. ગાઈસ તમે વાટ જોઈ રહ્યો તને જોવા માટે આતુરતાથી વાટ જોવા બધા સબસ્ક્રાઈબર. બતાવી દો બતાવતા આવો બતાવો ગોવાજી લઈ લો તમે ચા બનાવી છે આપણે ઘેરથી બતાવી દો. જોજે બરાબર જોઈ લો બરાબર નસીબ હારો હતો તે લગન થઈ ગયો. આ તેરે નામ હતા એ વખત એવું જ્યાં પિક્ચર આવ્યું તેરે નામ એ વખત